मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। जो स्वर्ग ने दी धरती को, जो स्वर्ग ने दी धरती को, मैं हूँ प्यार की वही निशानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। युग युग से मैं बहती आई नील गगन के नीचे। युग युग से मैं बहती आई नील गगन के नीचे। सदियों से ये मेरी धारा प्यार की धरती सिंचे। सदियों से ये मेरी धारा प्यार की धरती सिंचे। मेरी लहर लहर पे लिखी है, मेरी लहर लहर पे लिखी है इस देश की अमर कहानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। कोई वजो करे मेरे जल से, कोई वजो करे मेरे जल से। कोई मूरत को नहलाए, कहीं मोची चमड़े धोए, कहीं पंडित प्यास बुझाए। ये जात धर्म के झगड़े, ये जात धर्म के झगड़े इंसान की है नादानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी।
मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। ना मानो तो बहता पानी, ना मानो तो बहता पानी। કીટ વિતરણ કરી અને આપણે સભાને પૂર્ણ કરશું. પધારજો ભક્તો. શાંતિલાલભાઈ આવો આવો. ગાયોના ઘાસચારાનું વિતરણ આપણે આજે પૂરું કરી. ત્યાર પછી અત્યારે આપણે ગરીબ જે જરૂરિયાતમંદ જે ગરીબ લોકો છે એમને આપણે અન્નદાન કરીશું. એમના યજમાન શ્રી છે અક્ષર નિવાસી લાલજીભાઈ હરજી હિરાણી, અક્ષર નિવાસી કેસરબેન લાલજી હિરાણી, સુપુત્ર ભીમજીભાઈ અને અક્ષર નિવાસી ખીમજીભાઈ પ્રેમજીભાઈ. આપણો સત્સંગ થઈ જાય ને લાભાર્થી જે બધા આવ્યા છે એને એ મારી ભાષામાં જે આમદ છે નહીં, તમારી ભાષામાં. હા, જે કોઈ આ લાભાર્થીઓ છે જે વાડીઓમાંથી વધાર્યા છે એ બધા આવજો અને સંતોનું સન્માન કરજો. ત્યાર પછી ગુરુ સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી, સદગુરુ સ્વામી વિશ્વલભદાસજી સ્વામી, મંજુભાઈ પધારજો. અહીંયા જો પાછળ નાના સંતો બેઠા છે એમને પણ પુષ્પની માળા પહેરાવી દેજો, એમનું પણ પૂજન થાય. પધારો યજમાન શ્રી, પધારો. અહીંયા પાછળ જો નાના સંતો બેઠા. અને હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજે ગાય અને ગરીબ ગંગાજીના કિનારે ગંગા અવતરણના દિવસે આ જબરજસ્ત મોટામાં મોટી સેવા આ રામપણના હરિભક્તો કરી રહ્યા છે, એટલે એક મોટો આનંદ છે. આજે ગંગા અવતરનો દિવસ છે. આ પૃથ્વી ઉપર ગંગાજી આવ્યા, સગર રાજાના પુત્ર, એના પરિવારજનો તપસ્યા કરીને સ્વર્ગમાંથી ગંગાને અહીંયા લઈ આવ્યા આ ભૂમિ ઉપર. આ દિવસ છે આજે ગંગા અવતરનો દિવસ છે, અને આ ગંગાજીનો કિનારો છે, અને ગાય અને ગરીબની સેવા થઈ રહી છે. આથી બીજી મોટી વાત કઈ હોય તો સ્વામિનારાયણ ભગવાન ગરીબની સેવા કરવામાં અતિ મહત્વ સ્થાન આપ્યું છે, અને ગરીબની સેવા થાય છે એના ઉપર ભગવાન પણ અતિ રાજી થાય છે. એટલું કેવું નથી. આજે આપણે અહીંયા વાડી વિસ્તારમાં જે પોતાનું પેટ લઈને ઉદ્યમ કરવા માટે આવેલા, પરિવારનું પાલન પોષણ કરવા માટે જવાબદારી લઈને આપણી વાડીઓમાં કામ કરતા આદિવાસી છે. આ દેશના આદિવાસી છે. તમારું નામ નથી આવતું આદિવાસી, સમજ્યા? તમારા કરતા પહેલા અહીં છે આ દેશમાં. એટલે આજે એમની જે સેવા ભગવાને આપણને આપ્યું છે, આવા ગરીબોની સેવા કરવાથી ઉપરવાળો ભગવાન રાજી થાય છે. સ્વામિનારાયણ ભગવાન નદીમાંથી, આપણે ગઢપુરમાં કઈ નદી છે, ગેલા નદીમાં સ્નાન કરીને મંદિરમાં જાય છે. ગરીબ લોકો, આદિવાસી લોકો, વરસાદ વરસતો હતો અને માગી આવીને રોટલા પકાવતા, અને વરસાદ વરે બળતણ બધું પલળી ગયેલું, હળગે નહીં, ધુમાડો નીકળ્યા કરે. સ્વામિનારાયણ ભગવાનની દયા આવી ગઈ. આ બિચારા ક્યારે પકાવશે ને ક્યારે ખાશે? દાદા ખાચાને કીધું, દાદા આ લોકો ક્યારે પકાવશે? આ કંઈક પેટ ભરીને બિચારા ખાશે, આના માટે વ્યવસ્થા કર કંઈક.
મહારાજ એના માટે રૂપ પડ્યા દરબારમાં આપી દે, પકાવીને ખાશે. શ્રીજી મહારાજ દાદા ખાતર ઉપર રાજી થઈ ગયા. પોતાના રહેવાના ઓરડા આપી દેવા કાંઈ સીધી વાત નહોતી. મહારાજે ગરીબ ઉપર ખૂબ ધ્યાન દોર્યું છે. ગરીબની ક્યારે આંતળી દુભાવી નહીં. ગરીબનો પૈસો આપણા ખીચામાં ન આવવો જોઈએ. આપણે ભલે એને દઈને એને રાજી કરી, પણ એનો પૈસો આપણી પાસે ન આવવો જોઈએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં દયા ધર્મનો મૂળ છે. ખૂબ આનંદ છે. આજે આવો તો આ પહેલો દાખલો છે શાંતિલાલભાઈ, કે આ બિચારા આપણી વાડીમાં કામ કરનારા આદિવાસીને આપણે યાદ કર્યા છે. આ પહેલો દાખલો છે. હમણાં અમારા શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપ સ્વામી વાત કરતા હતા, પેલા માંડવી હતા ને, તે વિચાર હતો એનો કે આપણા હરિભક્તોને વાડીમાં આદિવાસી લોકો ખૂબ કામ કરે છે, તો 3 દિવસ સુધી એવું આયોજન કરીએ માંડવી મંદિરમાં કે આદિવાસીઓને ખાસ આપણે બોલાવી 3 દિવસ સુધી જમાડીને 3 દિવસથી સત્સંગમાં આપણે લાભ આપીએ લોકોને, કે ખબર પડે આ સત્સંગ શું છે, માણસનું જીવન કેવું હોવું જોઈએ. એ બિચારાને આપણે તો રોજ લાભ, એ લોકોને સત્સંગનો લાભ ક્યારે મળે? આવી સ્વામીએ વાત કરતા. મેં કીધું એ તો હવે ત્યાં ન કરી શકે, તો હવે અહીંયા ગંગાજી ઉપર કરવાના. અહીંયા આદિવાસી પરિવાર ઘણા બધા વાડીઓમાં કામ કરે છે, 3 દિવસ અહીંયા લાભ આપો. અમારા રામપરના હરિભક્તો તો તૈયાર છે, પ્રસાદ પર કાંઈ વાંધો નહીં આવે. પણ આવા ગરીબોને આંતળી ઠારશું ને આપણે, તો ભગવાન આપણી આંતળી ઠારશે. એ ચોક્કસ વાત છે, નક્કી રાખજો. ગરીબ ઉપર દયા કરવી. આજે ગાય ઉપર અને ગરીબ ઉપર દયા થઈ રહી છે. આ ગંગા દશેરાના દિવસે, ગંગા અવતરણના દિવસે આજે અને પાછા ધનભાઈ ભાઈ એમને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે એના ઉપલક્ષમાં આજે આ સારી સેવાઓ થઈ રહી છે. સ્વામિનારાયણ ભગવાનના 200 વર્ષનો ઉત્સવ થયો, કંઈક ઉત્સવ થયાના ઉપલક્ષમાં આપણે ઘણું દાન પુણ્ય ગરીબોને યાદ કર્યા, ગાયોની જેમ ખૂબ કર્યું. આપણે કેમ્પ રાખ્યા ગરીબો માટે, બધું કર્યું. પણ આ સંપ્રદાયના પાયામાં જેને સત્સંગનું ઉત્થાન કરવું, સત્સંગને વધારો, જેમાં એક જબરજસ્ત મહેનત છે, ક્રાંતિ લઈ આવી સત્સંગની અંદર. એ ધનભાઈ ભાઈ મહારાજના ધામમાં ગયા. એમને જ્યારે આજે 200 વર્ષ પૂરા થાય તે ઉપલક્ષ્યમાં આખું રામપર ભેગો મળીને ઉત્સવ ઉજવતું હોય, ત્યારે આવું ગરીબોને માટે, ગાયોને માટે આટલી બધી મોટી સેવા થતી હોય. એક મુક્ત રાજની પાછળ જો આટલો, એ તો આઈએ પેલો દાખલો છે. આવો હજી ક્યાંય દેવ નથી. આ મુક્ત તો સત્સંગમાં ઘણા થઈ ગયા, પણ મુક્ત નિમિત્તે આટલું મોટું આયોજન થાય કથાનું, અને આટલું મોટું બધું દાન થાય, એ આ સંપ્રદાયમાં આ પહેલો દાખલો છે. કચ્છની અંદર કે રામપરના હરિભક્તો ધનભાઈ ફઈના ઉત્સવ ઉપલક્ષમાં આ ગાયોને અને ગરીબોને યાદ કરી રહ્યા છે. ત્યારે આવા જે ગરીબોનો રાજીપો, એની દુઆ, એ આપણું કામ થઈ જશે. આ સાચી મૂડી છે આપણી. અને આ જોઈને સંતો ખૂબ રાજી થાય છે અને રામપરના હરિભક્તોને આશીર્વાદ આપે છે કે આવી નવી સેવા ધનભાઈનો ફઈનો ઉત્સવ થાય ને ત્યાં સુધી અવિરત ગાય અને ગાયોની સેવા, આ ગરીબની સેવા કરતા રહેજો. બસ આટલું કંઈ મારી વાણીને વિરામ. માણસો અનુસંધાન રાખે કે કોઈકને આપીએ કે કોઈકના અંતરમાં ટાઢક થાય, હું કામ કરીએ ને તો ભગવાન રાજી થાય. અને કોઈકને અનુસંધાન રાખતા હોય કે કેમે કરીને કોઈ પણ જીવાત્મા સુખી થાય, એ પછી ગાય હોય, ગરીબ માણસ હોય, બ્રાહ્મણ હોય, સત્મા હોય, ને રાજી કરીએ તો એ પશુનો દેહ હોય ને, તો પશુના દેહમાં પણ જીવાત્મા છે, એના અંતરમાં ભગવાન બેઠા છે, અને એની પ્રસન્નતા મળીને જીવનું રૂડું થાય. સદાનંદ સ્વામીએ તમે સત્સંગ થઈ કથા પૂરી થાય, પણ એમ નહીં, તમે મૂળ શાસ્ત્ર વાંચો. મૂળ શાસ્ત્રમાં જે એક શબ્દ, એક શબ્દ આપણે મને તમને શું શીખવાડે, આ મૂળ શાસ્ત્રમાંથી આપણે જ્યારે નજર કરીએ ત્યારે ખબર પડી કે કેટલી વખત આપણે આપણા ઘરમાં પણ એવી કંઈક સમસ્યા આવી જાય કે આપણે 1000 રૂપિયા કરીને તો મારી સમસ્યામાંથી બહાર ન નીકળી શકાય. ત્યારે ક્યારેક એમ કે આપણે માધવ ભરતા કથા સામે હેરાન થઈ ગયા કે ઘરમાં પ્રોબ્લેમ છે, તન ચાચા પેટી થઈ ગઈ, જાતું નથી, કે હવે કરવું શું? ખાલી કઈ તપદાન કરવાથી કે તીર્થયાત્રા કરવાથી કામ પતી નથી જતું. એની સાથે સાથે ભાવ સુધી પણ હતી. એનો રાજીપો ત્યારે મળે કે એની આપણી ભાવના કેવી છે.
એને શક્તિ ન હોય પણ તમે એક બ્રાહ્મણને જમાડો તો સદાનંદ સ્વામી એવું કીધું કે વેદનો ભણેલો બ્રાહ્મણ હોય અને નિર્વેશની મનુષ્ય સિવાય બીજો કોઈ દેહ ના આવે. સમજી ગયા ને તમે? આપણે કદાચ સાધના કરીએ છીએ, ભજન કરીએ છીએ, આપણે વાસના રહી ગઈ કે જી કરે પૈસાથી ગામમાં એન્ટ્રી તો જે નિર્વાસનિક થાશે શ્રી ભક્તિ કરીએ છે ઉદય થાશે. પણ કહેવાનો ભાવ શું છે? આ જીવાત્માનું કંઈક અધૂરું રહી ગયું ને આવી રીતના જો બ્રાહ્મણને જમાડ્યો તો માણસનો જ દેહ આવે, પછી એને પશુ પક્ષીમાં ક્યાં જવું ન પડે. એક બ્રાહ્મણને ખાલી તમે જમાડો, તમે વિચાર કરો, એક બ્રાહ્મણને જમાડો લક્ષ્ય રાખીને કેમ ખાવા મળે ને કેમ પીવા મળે, એ ખાવા અને પીવાનું ગોતવા માટે આખી જિંદગી ખલાસ કરી નાખે. ક્યાં ભજન કરવાનું આવે, ક્યાં દર્શન કરવાનું આવે, ક્યાં સેવા કરવાનું આવે, ક્યાં કથા કરવાનું આવે. એટલે એટલા બધા જન્મ લે, આખી જિંદગી જંગલમાં ભટકે પણ એનો મોક્ષ ન થાય. પણ માણસનો દેહ એવો છે કે જેમાં મોક્ષનો દ્વાર જીવ ધારે તો ઉગાડો કરી શકે. આટલી મોટી બક્ષિસ એક જીવાત્માને ખાલી એક કોઈ ગરીબ બ્રાહ્મણ હોય, કોઈ અનાર્થિક માણસ હોય ને એને આપવાથી આટલું બધું મળે છે. અને એ ન્યાય આપણે બધા સત્સંગી છીએ, સંતોના સમાગમમાં છીએ એટલે આપણે કરીએ જ છીએ. પણ આ તો તાજું થાય, આપણે બધાને ખબર પડે કે આપણે જે કરીએ છીએ એનો કેટલો મહિમા છે. એના માટે મેં થોડી વાત કરી. હવે આવત કરીશ અમારા સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીને આવત કરીશ. ત્યાર પછી અમારા નીલકંઠચરણ સ્વામી એક વડીલ સંત છે, એ જેનું વિશાળ હૃદય છે. એ અમે હમણાં યાત્રા હતા, જેમ આપણે જે આ દયાનો આપણે પ્રોગ્રામ ગોઠવ્યો છે ને એવું દયાળુ દિલ લો. યાત્રામાં કોઈ ગરીબ માણસ દેખાય ને તો ગાડી ઊભી હોય ને તો દરવાજો ખોલી નીચે લે પ્રસાદી ખાશે ને તો જીવનું રૂડું થશે. એવો દયાળુ જેનું દિલ છે. એ તો એ સ્વામીને આપણે છેલ્લે આશીર્વાદ લેશું. એના પછી જજમાનશ્રીને પેરામણી કરી રૂડા આશીર્વાદ આપી અને આપણા પ્રોગ્રામને પૂર્ણ કરશું. તો અત્યારે હું આવત કરીશ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીને કે આ પ્રસંગને અનુરૂપ રૂડા આશીર્વાદ આપશે. નર નારાયણ દેવ કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજ કી, ગણપતિ મહારાજ કી. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. બધા મજામાં છો? તમે જો આમ બેઠો તો એટલે અમારા શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશ સ્વામીને સંકલ્પ હતો બધાને અહીંયા બોલાવી. અમારા આ બધા ભક્તો જો બધા આનંદ, અમારો ટાઈમ આવી ગયો છે લાખોપતિ થવાનો. આ લોકો બધા એક દિવસ તમારી જેમ અહીંયા વાડીઓમાં કામ કરવા તમે જે રીતે ભાગીયા તરીકે આવ્યા છો ને એમ આ લોકો હાથી તરીકે આવતા આજથી 60-70 વર્ષ પહેલા. આ તમને હિસ્ટ્રી કહી. તમે જેમ કેમ બીજાની વાડીઓમાં શેઠિયાઓની વાડીઓ ચલાવવા જ આવ્યા હતા, પછી ધીરે ધીરે ઓલા શેઠિયા થોડાક પૈસા કમાઈ લીધા, થોડા થાક્યા, પછી જે ભાગ્યા કામ કરતા હતા ને એ લોકો જ વાડીઓ લીધી. હવે વાડી અમને દઈ દો, અમે બીજા પરદેશમાં કમાવા જઈએ. એમ આ લોકો તે સમજ્યા ને, બધાનો વારાફરતી વારો હોય. એમ તમે તૈયારી કરજો, રૂપિયા ભેગા કરજો થોડાક. હો, હવે રૂપિયા ભેગા કેમ થાય? એની જે ખર્ચ જાતા આડોડો થતો હોય બચાવી તો પછી બચે રૂપિયા. જે કીટ મળવાની છે કોણ આપે છે ને કેવું નિમિત્ત છે. એક સાધ્વી બાઈ થઈ ગયા 200 વર્ષ પહેલા, અને એ સાધ્વી બાઈ 200 વર્ષ પહેલા સ્વામિનારાયણનું ભજન કર્યું હતું. કોનું ભજન? સ્વામિનારાયણનું ભજન કરતા એ બા, અને રામપર ગામમાં એનો જન્મ થયો હતો. અને સ્વામિનારાયણનું ભજન કરતા એવું સ્વામિનારાયણનું ભજન કર્યું કે સ્વામિનારાયણ ભગવાન એના ઉપર રાજી થઈ ગયા અને અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી. અને સ્વામિનારાયણ ભગવાનના ભગત થયા પછી અહીંયા 24 કહેવાય, કચ્છ 24. એ સ્વામિનારાયણની ભક્તિ ફઈબાએ બધાએ આ કણબી લોકોમાં કરાવી. અને એ ભક્તિ બધી થતાં એને સદાચાર શીખવાડ્યા ફઈબાએ. નાવું, ધોવું, ખાવું, પીવું, પવિત્રપણે રહેવું, વ્યસન છોડી દેવા, આ બધા જ સદાચાર એ ફઈબાએ આ ગામના માણસોને શીખવાડ્યા. અને સદાચાર શીખ્યા પછી માણસ સદાચારી થાય, થોડો સુખી થાય. નહીં તો આ લોકોને પણ જેમ આપણા ઘણા જે આપણાથી નીચે લોકો છે એને ખબર નથી કાંઈ કે પવિત્રપણે કેમ રહેવું. તો દરેક સમય આવે છે, દરેક કાળ આવે છે. તો તમારા માટે હવે સમજી લેજો કે સોનાનો ટાઈમ આવે છે અને સોનાનો સૂરજ ઉગવાનો છે. પણ એના માટે તમને બધાને લગભગ આ તમે ગણબીની વાડીઓમાં લગભગ તમે ભાગ્ય તરીકે કામ કરો છો અને તમને ભગવાનની ઈચ્છાથી આ કચ્છ પ્રાંતમાં આવવા મળ્યું છે. એટલે તમે બધા આજે અહીંયા આવ્યા છો. અમારા સંતોને તમારા પર બહુ દયા અને કરુણા છે. આ બધા શેઠિયાઓ છે એને પણ ઈચ્છા થાય છે અમારા મકાન છે, અમારી જેવી ગાડીઓ છે, અમારા બંગલા છે, એવા બધાય ના થાય એવો દરેકને વિચાર છે. પણ એના માટે ટાઈમ લાગે ને, એક દિવસમાં ન થાય.
તમે આ જ્યાં વાડીઓમાં રહ્યો આ પતરાના મકાનમાં, તમને કઈ ઈચ્છા નથી કે આવામાં રહી શેઠ બંગલામાં રહેતા હોય, શેઠની કેવી મર્સિડીઝ ને બધી મોટી મોટી ગાડીઓ તમે જોતા હો, મનમાં તો તમને થાય મારે આપણી આવી ગાડી કેટલી થશે, આપણો આવો બંગલો કેટલી થશે, થાય કે નહીં તમારા મનમાં સાચું કહી તો આજે થાય ને, હરેકને થાય, નોર્મલ વસ્તુ છે. પણ એના માટે ટાઈમ લાગે, એક દિવસમાં કાંઈ થતું નથી. હવે તમારા પુણ્ય ભેગા થશે. સારી ગાડી લઈ ગયો તો શું ખપે? રૂપિયા ખપે. તો સારું સુખ જોતું હોય તો એના માટે આપણી પાસે પુણ્યનો જથ્થો જોશે. તો તમે જો કણબીની વાડીમાં રહ્યો છો ત્યારે ક્યાંક તમે સ્વામિનારાયણનું નામ લેતા હશો, લ્યો ને. શેઠને મળો ત્યારે શું કહો? શેઠને જય સ્વામિનારાયણ કહો છો ને. આ ઈ તમારા ખાતામાં જમા થાય છે. જય સ્વામિનારાયણજી બોલો છો ને ઈ તમારું પુણ્ય છે. હવે તમે થોડુંક વધારી નાખજો. જો વાલીઓ લૂંટારો હતો તમને ખબર છે, એમાંથી વાલ્મીક ઋષિ કેમ થયા? શું કર્યું એને? રામ રામ રામ. નારદજી સંતે એને એક મંત્ર આપે તો આ જપ કરજે, રામ રામ. કોઈ રામ જપે. હનુમાનજી એક વાંદર જ છે જાતીય કરીને, પણ એને શું જપ્યું? રામ રામ. તો કેવડા મોટા ભગત થઈ ગયા. તો જે કંઈ સિદ્ધિ આવે છે એ ભગવાનનું નામ જપવાથી. મારે જાજી વાત નથી કરવી, પણ જો આ સંતોને તમારા ઉપર પ્રેમ બહુ છે. આ ભુજ મંદિરના સંતો છે, તમે ભુજ જોયું કોઈએ? એમ ભુજ આવતા જતા ક્યારે દર્શન કર્યા હશે. ત્યાં સ્વામિનારાયણ ભગવાનને નરનારાયણ દેવ પધરાવ્યા છે. તો અમે ભુજ મંદિરના 250 સાધુ છે, 450 સાંખયોગી બહેનો છે. એ એક જ કામ કરે છે, બધાને સદાચાર શીખાડે. કોઈ નાતા ધોતા ઓછું વધુ હોય, પવિત્રપણે રહેતા હોય, એને વ્યસન હોય જીવનમાં તો છોડાવે. આજે કોઈને વ્યસન નહીં છોડાવ્યો, ટેન્શન ન લેજો. તમે બીતે આવતા હતા કે સ્વામી વ્યસન છોડાવશે તો હું પાછા હટતા હતા કે સ્વામી આપણું વ્યસન લઈ લેશે. તો આજે અમે કોઈને વ્યસન લેશું નહીં, કોઈને વ્યસન છોડાવશું નહીં. કારણ કે એ તમારી વાલી વસ્તુ મુકાવી દે તો તમે પછી હેરાન થઈ જાઓ. હા, એમાંથી તમને કેટલો બધો લાભ થાય છે, તમને કેટલું બધું એમાંથી તમને સુખ મળે છે. હવે તમારું સુખ અમે જૂટવી લઈ, તમે નારાજ થઈ જાઓ. અમે તમને બોલાવ્યા છે રાજી કરવા, હવે તમને નારાજ કરીએ અમે તો મજા ના આવે અમને. તમે નારાજ થાઓ તો ભગવાન નારાજ થઈ જાય. તમારા હૃદયમાં ભગવાન બેઠા છે, તમને ખબર છે કોઈને? તમારા હૃદયમાં રામ બેઠો હોય, તમને ખબર છે કે નથી ભાઈ? છે ને? હા, હવે એને જરાક મેં સંભાળતા, એને તકલીફ પડે એવું ન કરતા હો. હા, એને જરાક પૂછવાનું, હું અંદર તમે બેઠા તો તમને ક્યાં તકલીફ તો નથી થતી ને? જરાક પૂછવાનું, બરોબર ને? અને વાડીમાં કામ કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણનો મંત્ર જપ્યા રાખવાનું. એમાંથી તમારી પ્રગતિ થશે. અને તમે પોતે કબૂલ કરશો કે આ કચ્છમાં આવ્યા પછી તમને થોડુંક તો તમારું જીવન ઊંચું આવ્યું હશે. આવ્યું છે ને? પહેલાં કરતાં તમારા ઘર કે દેશમાં તમારો પરિવાર, કપડાં લતા બધામાં સુધારો આવ્યો હશે. તો હજી આવશે. તમે આ બધા શેઠિયાઓની સંપત્તિ જોઈને ઈર્ષા ન કરજો, પણ એકથી વિચારજો હું એના જેવો થાઉં. એને કેવી રીતે થવા છે કે સ્વામિનારાયણના ભગત થયા એટલે આવા સુખિયા શેઠિયા થયા. હો, તેમ તમને સ્વામિનારાયણના ભગત બની ગયા, લગભગના ગળામાં કંઠી દેખાય છે. એટલે શરૂઆત થઈ ગઈ, ઝાડવું હોવાઈ ગયું છે. હવે પાણી પાવાની શરૂઆત થઈ છે. પાણી પીશે એટલે ઝાડવું મોટું થશે. જો આજે ફૈબા તરફથી તમને આ રામપર ગામના હરિભક્તો, તમે આ બધી વાડીઓમાં કામ કરો છો, તમને એક સરસ મજાની કીટ આપશે. એ કીટમાં જે કંઈ લોકોએ દાળ ભાત કે જે કંઈ ઘઉં બાજરો જે કંઈ એની વ્યવસ્થા જે કીટમાં ભરી હશે એને તમારા માટે તમે વાપરજો. બાળ બચ્ચાઓને તમે ખવડાવજો, પીવડાવજો. અને આ જે દાતાઓ થયા છે ને એને અંતરથી આશીર્વાદ આપજો તમે. હો, કે એ ભગવાન એનું ભલું કરે. તમે આટલું તો મનમાં કરજો કે આ જે અમને દીધું ને ભગવાન એનું ભલું કરે. આટલો તમે ભાવ કરશો ને તો ભગવાન તમારા હૃદયમાં બેઠા છે ને એના આશીર્વાદ આ દાતાઓને મળશે, આ ગામને મળશે, આ કચ્છ 24ને મળશે. તો તમે આજે જો લગભગ પહેલી વાર મને પણ આટલા બધા તમારા જેવા આદિવાસી ભક્તોના દર્શન મારી જિંદગીમાં પહેલાં ત્યાં ગામ વાડીઓમાં જાય કોઈ 1-2 ભાગ્યા મળે એ કે સ્વામી અમે ગુજરાતમાંથી આવ્યા છીએ, અહીંયા અમે ખેતી કરીએ છીએ. પણ આટલો બધો મોટો સમુદાય અને આટલો બધો મોટો વર્ગ આજે તમારા જેવા ભક્તો, અમે તમને ભગવાનના ભગત જ માનીએ છીએ. કોઈ અમે તમને નાના કે તુચ્છ કે નબળા અમે માનતા જ નથી. ક્યાંક અમારા શબ્દો એવા વપરાઈ ગયા હતા, જુદી વાત છે, છતાંય અમે તમને માનવ તરીકે અને તમે ભગવાનના છો અને ભગવાન તમારી અંદર રહેલા છે. તો આ ગામજનો આજે ખૂબ તમને ભાવથી આ તમને બોલાવ્યા છે. જગન સમયો થશે, આ એ મોટો ઉત્સવ સમયો થવાનો છે ફૈબાના નામે. અને એ ફૈબાના ઉત્સવમાં સૌથી ઘણી બધી સેવા કરવાની, પણ સૌથી પહેલી સેવા અનુદાનની આ લોકો તમારા માટે કરી છે. તમારાથી શરૂઆત કરે છે ઉત્સવની, એટલે તમે ખૂબ ભાગ્યશાળી છે. ઉત્સવની શરૂઆત સવારે ગાયોને 18-16 લોરી ગાયોને ચારો આપ્યા પછી બીજો સ્ટેપ આ તમારા માટે અન્નદાન. સવારે ગાયો માટેનું ઘાસનું દાન, એ ઘાસ પૂડા આપ્યા અને હવે તમને અન્નનું દાન અહીંથી સંતો શરૂઆત કરશે. તો હું તો ભગવાનને પ્રાર્થના કરું તમે ખૂબ સુખી થાવ, તમારી ઘરની સંપત્તિ વધે, બાળકોમાં સંસ્કાર આવે, તમે સુખિયા રહો અને ભજન કરતાં કરતાં અંતે તમને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે
તમે વિશ્વાસ રાખશો ને તો આ દેહમાંથી નીકળશો ને તેથી ભગવાન તેડવા આવશે. ભરોસો રાખજો. વાડીમાં કામ કરો, પાણીના નાકા વારો, બંધણ બાંધો, કપાસ વીણો, ઘાસ કાઢો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જપ કર્યા રાખશો તો ભગવાન તમારા ઉપર જરૂર રાજી થશે. તો આ જે જજમાન પરિવાર ભીમજીભાઈ ને જે આજે અન્નદાન કરવાના છે, ભીમજીભાઈ તમે ભાગ્યશાળી. આટલા બધા લોકોના હૃદયમાં આજે ભગવાન બેઠા છે ને એને આપણા ઘરનું અન્ન મળશે તો કેટલાય લોકોને આ ભાઈબાના આશીર્વાદ મળશે ને તમને આ બધાના આશીર્વાદ મળશે. હો, બહુ મોટું કામ છે. આંતરડી કોકની ઠારવી એ તો બહુ મોટો ભગવાનને આપેલો આપણે પરોપકારનો માર્ગ છે. તો તમે બધા આજે ખુશીથી આવ્યા છો, અમને ખુશી છે. અને આ જગન થાય ને ત્યાં સુધી તમારા જીવનમાંથી કંઈક ભાઈબાને સંભાળીને કંઈક છોડજો અને કંઈક સ્વીકારજો. અમને તો ઈચ્છા એવી છે બધા તમે આજે આવ્યા છો એક દિવસ સમજી વિચાર બધાને જીવન નિર્વેશની બની જાય, એક પણ વ્યસન આટલા જણામાં ન રહે. એ ફૈબાના જગતની સાચી સફળતા. અને ગામજનોને કહેશો કે આ મહેનત એક સમિતિ બનાવજો અને સમિતિના 5-6 જુવાનો એવા તૈયાર કરો અને એકની પાસે બેસી અને આ લોકોને આ સેવા કરે અને એને સમજાવે. આવી એક સમિતિ ઉત્સવની એક સમિતિ બનાવો, 5 જુવાનોનું કામ આપી દો, વાડીએ વાડીએ જઈને આવું કામ કરે, આ લોકોને સમજાવે. આ લોકો સમજવા તૈયાર જ છે પણ કોક સાચું જ્ઞાન દેવાનું મળે. આવું પણ થઈ શકે તો ઉત્સવ નિમિત્તે કરજો. અસ્તુ. બધાને જય સ્વામિનારાયણ. આ લોકોને પરલોકમાં કામ આવશે એવા રૂડા શાસ્ત્રી સ્વામી, કૃષ્ણ સ્વરૂપ સ્વામી આપ્યા. હવે જે અન્નદાન કરવાના છે એવા યજમાન શ્રીઓને હું અહીંયા બોલાવીશ કે સંતોને પુષ્પમાળા કરાવી અને આશીર્વાદ આપશે અને નરનાળદેવનો પ્રસાદ પણ આપશે. એમની સાથે સાથે જે એમને પણ આવત કરીશ. પધારજો. આવો, પધારજો. આ બાજુ બાપા, બાજુમાં જાઓ. અને આ જે યજમાન પરિવાર છે એમના બહેનો ભક્તો હોય તો સાંખ્યોગી બહેનો પાસે જશે. ત્યાં સાંખ્યોગી બહેનો એમને ભક્તો સાંખ્યોગી બહેનો આ બાજુ ફરી ઉભા થઈ જાઓ. એમનું નામ છે વીરબાઈ કાંતિભાઈ હિરાણી અને એ ગાયોના ઘાસચારાના યજમાન શ્રી હતા ધનજીભાઈ. તીર્થધામ પૂજારી, ગંગાજી તીર્થધામના પૂજારી પધારજો. અને ગામના ભૂદેવ જય મહારાજ એમને પણ આવત કરીશ. પધારો. હવે શ્રી રામચંદ્ર ભગવાનની જય. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અત્યારે ભુજ બંદેરીથી પધારેલા મોટા મોટા સંતો શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય વિશ્વવલ્લભદાસજી સ્વામી, અહીં જ તપોવન ગંગાજીની સાળ સંભાળ રાખતા પૂજ્ય શાસ્ત્રી દેવ સ્વામી, મારા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, સુખનંદનદાસજી સ્વામી અને આજના જે જજમાનશ્રીઓ જે કીટ વિતરણના જજમાનશ્રી બન્યા છે એવા દરેક સત્સંગી ભાઈઓ, વાલા ભક્તજનો, આજે જો તમારા બધાએ પ્રાંતો છોડી કરી અને તમે બધા પટેલોની વાડીમાં આવ્યા છો અને તમને બધાને આનંદ હશે, કારણ કે પટેલોની વાડીમાં જેવી શાંતિ અને જેવા શાંતિથી રોટલા ખાવા મળે એ બીજે ઓછા મળે. પણ તમે ભલે આદિવાસીઓ છો, એને સ્વામિનારાયણ ભગવાનને બહુ પ્રિય હતા હો આદિવાસી બધાને. તમે ગુજરાતની અંદર વલસાડ જિલ્લો ને ડાંગ જિલ્લો કહેવાય અને નવસારી જિલ્લો કહેવાય અને છોટા ઉદેપુર કહેવાય. ત્યાં કને ઘણે ભાગે આપણા આદિવાસી ભાઈઓ છે અને એ આદિવાસી ભાઈઓ ખેતી તો કરે પણ એની સાથે સાથે ભગવાનને પણ યાદ કરે છે. જે ભગવાનને માનતા હોય, હનુમાનજીને માનતા હોય તો હનુમાનજીને યાદ કરવાના, ગણપતિ દાદાને યાદ કરતા તો ગણપતિ બાપા મોરિયાને યાદ કરવાના, અને કૃષ્ણ કનૈયાને માનતા હોય તો કૃષ્ણને યાદ કરવાના,
અને રામને માનતા હોય તો આપણે રામને યાદ કરવાના. ભગવાન એકનો એક છે હો. નામ છે હજાર, હરે તારા નામ છે હજાર, કયા નામે લોકવી કંકોત્રી, એ આપણા આદિવાસીમાં ભજન પ્રખ્યાત છે હો. હરે તારા નામ છે હજાર. અમે ઘણી વખત ગયા છીએ વલસાડ જિલ્લાની અંદર ધર્મપુર છે, તમે નામ સાંભળ્યું હશે કોઈ ધર્મપુરનું. ડાંગ જિલ્લામાં મુખ્ય ગામ ધર્મપુર છે. એ ત્યાં કને સ્વામિનારાયણ ભગવાન 1 મહિનો સુધી રોકાણા હતા હો ડાંગ જિલ્લામાં. અને ત્યાં કને ગરીબ લોકોને ખૂબ સ્વામિનારાયણ ભગવાને જમાડ્યા. આજે જો આજે રામપરના હરિભક્તો ધનભાઈ ભાઈનું નિમિત્ત રાખી કરી અને આપ સૌને ખુશી કરવાને માટે, ભગવાનનું નામ લેવા માટે તમને અહીં એકત્રિત કર્યા છે હો. ભગવાનનું નામ લેવા માટે એકત્રિત કર્યા છે. તમને કઈ બીજી કઈ અપેક્ષા નથી. તમને એવી ઈચ્છા હશે કે આપણે અહીં ગંગાજીના કિનારે જશું તો કાંઈક સંત પાસે જાણવા મળશે. સંત પાસે શું જાણવા મળે? સંત પાસે શું મળે? ભગવાનની વાતો મળે. આપણા જીવન જરૂરિયાત કંઈક જાણવા મળે. આ સંતો છે ને જીવન જરૂરિયાત તમને આપવા માટે આવ્યા. કીર્તન નિમિત્ત છે, પણ તમારા જીવનમાં તમે કેમ સુખી બનો, તમારા જીવનમાં તમે કેમ આગળ આવો, એટલા માટે સંતો આવીને આવ્યા. તો તમારા જીવનમાં સુખી ક્યારે બનો તમને ખબર હે? તમે સદાચારનું પાલન કરો. સવારે ઉઠી નાહી ધોઈ 5 વખત કે 10 વખત કે 11 વખત ભગવાનનું નામ લઈ અને ભગવાનને યાદ કરી અને તમે કામે લાગો ને, એટલે તમારી જીવનની સફળતા કહેવાય. કહેવાય કે ન કહેવાય? કેટલાક માણસો હોય ને સવારે ઉઠતે ને ધંધે લાગી જાય, ન ભગવાનને યાદ કરે, ન ભગવાન આગળ અગરબત્તી દીવો કરે, કાંઈ ન કરે કાંઈ, તો એ માનવતા ન કહેવાય. માનવતા કેને કહેવાય? કે સવારે ઉઠી કરી નાહી ધોઈ અને ભગવાનને યાદ કરી, ભગવાન આગળ અગરબત્તી દીવો કરી અને કામે લાગે, એ માણસ કહેવાય. ખબર હે તમને? તો આપણે બધા માણસ છીએ. અને આદિવાસીઓ છે ને, આદિવાસીઓનો પ્રેમ કરવો. અમે ફર્યા અહીં ડાંગ જિલ્લામાં ધર્મપુરની આજુબાજુ ઘણા ગામમાં. હમણાં જ અમારા કૃષ્ણ સ્વરૂપ સામે સાથે હતા. અમે ડાંગ જિલ્લામાં ઘણા બધા સત્સંગ પ્રચાર માટે ગયા. પણ તમારો પ્રેમ આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાનને 1 મહિનો સુધી રોકી રાખ્યા લો. અને ડાંગ જિલ્લામાં લગભગ સ્વામિનારાયણના મંદિરો 50 થી 60 મંદિરો છે ડાંગ જિલ્લામાં. અક્ષર પ્રકાશ સ્વામીને ખ્યાલ હે. એ શું ઘણી જગ્યાએ ફરતા હોય સ્વામી, ઘણા સંપ્રદાય સાથે કુંડક હોય અક્ષર પ્રકાશ સ્વામીનો. એ ડાંગ જિલ્લામાં BAPs કહેવાય ને, એના કેટલાય સ્વામિનારાયણના મંદિરો છે. અને કેટલા બધા આદિવાસીઓ ભગવાન સ્વામિનારાયણનું નામ લે અને સ્વામિનારાયણના દર્શન કરવા જાઓ ને, ત્યાં શંકર ભગવાનના દર્શન થાય, ત્યાં હનુમાન દાદાના દર્શન થાય, ગણપતિ દાદાના દર્શન, બધા ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે હો. તો તમે બધા આદિવાસીઓ ભલે આવીને વાડી માર્યો છો, પણ ભગવાનને યાદ કરજો. કોઈ તમારામાં નાના કુટેવ હોય ને, એ સ્વામી કે હમણાં અમે નથી કહેતા, હું કહું કે નાના કુટેવો હોય ને, કોઈ પડીકી હોય કે દોરું પાણી પીવાના કેટલાક માણસોને ચડી ગયા હોય, તો આપણે ન કરવાનું. એ તો સુખી થઈ આપણે. આ લોકો જો ખુરશી ઉપર બેઠા હોય ને, આ બધા ખુરશી ઉપર કરોડોપતિ થઈ ગયા હોય ને, એ એટલા માટે કરોડોપતિ થયા. એ દોરું પાણી નથી પીતા, એ પડીકી ઓછી ખાયરા, એટલે માટે આ બધા કરોડોપતિ થઈ ગયા હો. પણ તમે એક દિવસ એવા જ કરોડોપતિ થઈ ગયા છો, આનાથી વિશેષ થશો. આનાથી વિશેષ થશો. તો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એ સુખી કરવાને માટે છે. જોજો સ્વામિનારાયણને જે માનતા હશે, સ્વામિનારાયણનું તિલક કરતા હશે, સ્વામિનારાયણનો ચાંદલો કરતા હશે, સ્વામિનારાયણની કઠ્ઠી પહેરતા હશે, એ કોઈ દિવસ દુઃખી નહીં હોય. એને જોજો સ્વામિનારાયણના ન થયા પહેલાં એને સાયકલ ચડવા નહોતી આ લોકોને. આજે એને સ્વામિનારાયણના થયા ને, હવે પછાને પૂછી જોજો આ શાંતિલાલભાઈને, મર્સિડીઝ કારો રાખીને પડ્યા, એકની મર્સિડીઝ કારો. પહેલાં તમારી પેઠે એને સાયકલ ચડવા નથી, પેડલ મારતા નહોતો આવડતા.
હવે તો મસ્તીસ કામ આકલતા આવડે નહીં. તમને એક દિવસ મસ્તીસ કામ પડી જશે, પણ સદાચાર જીવન જીવજો. હાજે સવારે ભગવાનને યાદ કરજો, તો તમે બધા સુખી થઈ જશો. જો વાલા ભક્તજનો, આવા માણસો ઉપર તમારી મીઠી દ્રષ્ટિ હોય ને, તમારું ધન લેખે લાગે. સંતલાલભાઈ, તમે મસ્જિદ કાર્ય ઓછી રાખજો ભલે, પણ આવા માણસોને તમે દયા રાખજો તો તમારું કામ થઈ જશે. તો તમારી મસ્જિદ કાર 7 પેઢીમાં નહીં ખૂટે. કારણ કે આવા માણસોની દયા હોય, તમારા જેવા માણસોની દયા હોય ને, આ બધા સુખી થઈ જાય. તો અત્યારે ધનભાઈનો જે ઉત્સવ ચાલુ છે એ નિમિત્તે પહેલું વહેલું જ જો આ કીટ વિતરણ તમારા માટે કર્યું છે. એ લોકોએ બધાએ નક્કી કર્યું કે અમારા રામપુરવાળા કે આપણે આ લોકોને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન શું છે, સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો કેવા થઈ ગયા, એના નિમિત્તે આપણે કેટલું બધું કરીએ છીએ. તો તમારે કંઈ કરવાનો ઉત્સાહ જાગે એટલા માટે સરસ મજાનું આયોજન કર્યું છે. વાલા ભક્તજનો, આ ધનભાઈનો ઉત્સવ આજથી શરૂઆત થઈ ગયો. હવે બધાએ તમે ધનભાઈનો ઉત્સવ તો ઉજવો. જો અક્ષર પ્રકાશ સ્વામી કહેતા હતા ગાયનો ગોદમ કંઈ કર્યો. હું તો એમ કહું, ધનભાઈના નામનું એક સરોવર થવું જોઈએ. ધનભાઈ સરોવર, એ સરોવરમાં એ લાખો પક્ષીઓ, લાખો ગાય માતાઓ પાણી પીવે, અને લાખો તમારા જેવા માણસો પાણી પીવે, અને ધનભાઈને યાદ કરે, ઓ ધનભાઈ સરોવરમાં ક્યારે પાણી પીધું, આંતરડી ઠરી. તમારા રામ પર્વત કંઈ પૈસાને દુકાળ નથી. એક સરસ મજાનું સરોવર બનાવજો, સારી જગ્યાએ, માણસોને ઉપયોગી હોય, પક્ષીને ઉપયોગી હોય, ગાય માતા પશુઓને ઉપયોગી હોય, એવું સરસ મજાનું એક ધનભાઈ સરોવર બનાવજો. તમને પક્ષીઓ, બધા ગાય માતાઓ, તમારા ગામ લોકોને ખૂબ આશીર્વાદ આપશે. કારણ કે સરોવર છે ને સ્વામિનારાયણ ભગવાન પોતે કરાવતા હો. કારિયાણીમાં સ્વામિનારાયણ તળાવ પોતે કરાવ્યું. અને હું એક યાદ કરાવું તમને, કોડકી ગામે જોયું છે તમે કે કોડકી ગામ, ભવાની ગામ, ભવાનીપુર. એ કોડકી ગામમાં આજથી 80 વર્ષ પહેલા ગામમાં પાણી પીવાની તકલીફ હતી. કોઈ માણસોને પાણી પીવા મળતો નહોતો. ત્યારે ધનભાઈ એ કોડકી ગયા હતા 15-20 દી રોકાવા માટે. ત્યારે ગામ લોકોએ ધનભાઈને વિનંતી કરી, ધનભાઈ અમારા ગામમાં પાણી પીવા નથી છોકરાઓને, તો નાવાની ક્યાં વ્યવસ્થા થાય? તો ધનભાઈ પોતે પાથે રહીને કોઈ ખોડાવી હો, હજી કોઈ પ્રસાદીની છે ત્યાં ને તમે કોઈ પાણી પીધું હોય કે ન પીધું હોય, અમે 40 વર્ષ 45 વર્ષ પહેલાં કોઈનું પ્રસાદીનું પાણી પીધું છે હો. હજી ગામ લોકો પ્રસાદીનું તળાવ, પ્રસાદીની કોઈ તરીકે રાખી જાજો. કોડકી તમે દર્શન કરજો. સુબ્રતન સ્વામીને ખબર હે, એ ધનભાઈ કોઈ કહેવાય છે અત્યારે હો. એવા ધનભાઈ પરોપકારના કામ કંઈક કરાવી ગયા. એ 24ને જો સુખી કર્યા હોય ને તો ધનભાઈ કર્યા હે. કોઈને દુઃખ હોય ને ધનભાઈ આંબરે નિરામણ કરી દે. એવા તો ગામો ગામ કંઈક માણસોના કામ પરોપકારના કર્યા છે. પણ જોજો તમે જાજો કોઈ દે, કોઈ હજી પ્રસાદીની ગામની બાજુમાં છે કોડકી ગામમાં ધનભાઈ કરાવેલું કોઈ પ્રસાદી રાખીએ, યાદગીરી રાખીએ, કોઈને નથી આપતા. હવે કોડકી સ્વામિનારાયણ મંદિરે પોતાના હાથમાં લઈ લીધી કે આ કોઈ ઉપાય છે કે ધનભાઈ કોઈ પ્રસાદી નહીં. પણ એવું છે કે એક સરોવર, એવું સરોવર બને ધનભાઈનો, અને આખી દુનિયા યાદ કરે. કેટલાક કુસંગી લોકો એ પણ યાદ કરે કે ધનભાઈ સરોવર ત્યાં પાણી પીવા ગયા હતા. એ પક્ષીઓ કંઈક પાણી પીવે અને તમારા ગામને ખૂબ આશીર્વાદ આપે. અને ધનભાઈનું નામ આખા દુનિયામાં ગુંજે છે. પણ સાંજોગી ભાઈઓ તો વિશેષ ગુંજાવે એવી ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લો
સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવજો સંતોની સાથે યજમાન રહે અને તો શું ફોટોગ્રાફીમાં આવી જાય એની જરૂર બે યજમાનની હાથે આગળ આવો. આવજો ને પછી જેટલા કઈ લાભાર્થી તો ઊભા જ રહે અને સંતોની આગળ ઈ ગોઠવાઈ જાય તો એક ગ્રુપ ફોટો આવી જાય આગળ જેટલા બાપા, જરાક બાપા. છોકરાઓને કહીશ કે જરાક એ લોકોને ગાઈડલાઈન કરજો કરે છે એને ટેબલની આગળ જ આમ ગુડા ખોડીને બેસી જાય ને કીટ સહેજાન સ્વામી મહારાજ હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મારા પાપ ભરા છે ભૂલ તારી સેવા મારા પાપ ભરા છે ભૂલ તારી સેવા મારી ભૂલ ના ભૂલનારા તારી